તો રૂકમિણીને ભરોસો હતો કે મારા માટેનો જવાબ ભગવાન નકારાત્મક નહીં આપે ક્યારે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. પરમાત્મામાં ભરોસો રાખીએ. આ વખતે પણ હરિદ્વાર મેં કથા તો જાહેર કરી દીધી. ક્યારે કરી છે એમાં યાદ છે તમે? હરિદ્વારની કથા મેં જાહેર કરી? ના, અહીંથી નથી કરી. હરિદ્વારની કથા તો મેં સ્મૃતિમાં નથી ક્યારે મેં કરી, પણ ભારતમાં કથા ચાલતી હતી ગુજરાતમાં. મેં જાહેર કર્યું કે ભાદરવા મહિનામાં હરિદ્વારમાં ફરી એકવાર આપણે 300 લોકોને લઈ અને કથા કરવા જશું. એક પણ યજમાન નહીં, એક પણ કોઈ યાત્રી નહીં. એટલે કાલે હું ભાર્ગવભાઈ સાથે વાત કરતો હતો. મેં કીધું તું 300 લોકોના નામ લઈ અને એની ટિકિટ કરાવવાનું ખાલી નક્કી કરી દે. મને ભરોસો છે કે હું અમેરિકાથી પાછો આવીશ ત્યાં 300 લોકોના 300 લોકો તો મને મળી જશે. 300 લોકોના 300 લોકો મળી જ જશે. કોઈ જમવાનો દાતા બનશે, કોઈ એની ટિકિટનો દાતા બનશે, કોઈ એના રહેવાનો દાતા બનશે. ચિંતા ન કરીશ, કારણ જે દિવસે આપણે આપણા પરિવારને લઈને જવું હશે ત્યારે આપણે ચિંતા કરવી પડશે. જ્યારે આપણે જેને ઓળખતા જ નથી એવા લોકોને લઈને જવું છે ત્યારે કેવળ ને કેવળ પરમાત્મા સૌને મોકલી આપશે. આ 21 દીકરીઓના બળદેવભાઈ લગ્ન કરીએ ને, અમે એક વસ્તુ એને ન લેવા જવી પડે એટલો કર્યાવર આપીએ અને ઠાકોરજી ખૂબ કૃપા કરે કે 21 લોકો અમને દર વખતે મળી જાય. એક દીકરીના કન્યાદાનમાં એક માણસ મળી જાય. તો ભગવાનને એટલું કહ્યું કે ભગવાન, તમે જો મારો આ પત્ર વાંચીને તમે લેવા ન આવવાના હો તો આ તમે વાંચો. અને 7મા શ્લોકમાં લખ્યું હતું તમે લેવા નહીં આવો તો તમે એમ ન માનતા કે હું બીજા સાથે લગ્ન કરી લઈશ. આ ભાવમાં મેં તમને મારા પતિ માન્યા છે. હવે આ ભાવમાં મારો હાથ બીજાના હાથમાં નહીં આપો. તમે મારા પતિ છો, તમે મને પત્ની માનો કે ન માનો, તમે મને લેવા આવો કે ન આવો, પણ મેં તમને મારા પતિ માન્યા છે. હું બીજાના નામની ચૂંદડી મારા માથા પર નહીં નાખું, બીજાના નામની મહેંદી મારા હાથમાં નહીં મૂકું, હું કોઈના ઘરનું પાણી નહીં ભરું. ભગવાન, તમે નહીં આવો તો હું મરી જઈશ, પણ બીજા સાથે લગ્ન નહીં કરું. મરી જવાનો અર્થ એવો ન લેશો વાલા ભક્તજનો કે હું આત્મહત્યા કરી લઈશ. મરી જવાનો અર્થ માં રૂકમિણીએ એવો કર્યો છે કે તમે નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તપ કરીશ, ધ્યાન કરીશ, તમારા નામનો જપ કરતી રહીશ અને આમ કરતા 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 મારું શરીર સાવ પૂરું કરી દઈશ, પણ આ હાથ હવે બીજાના હાથમાં નહીં આપું. આનો અર્થ એ છે કે મારું મન તમારામાં લાગ્યું છે, હવે ગમે તેમ થઈ જાય પણ મારું મન હવે બીજામાં નહીં લાગવા દઉં. હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તમારામાં રહીશ. જ્યારે આવો 7મો શ્લોક વાંચ્યો ને પછી ભગવાને કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભૂદેવે પૂછ્યું, પ્રભુ તમારો જવાબ શું છે? ભગવાને કીધું, ભૂદેવ સાચું કહું, મને પણ રૂકમિણીની યાદ આવે છે, ઊંઘ આવતી નથી અને રાત્રે સ્વપ્ન બહુ આવે છે રૂકમિણીના. એટલે હસતા હસતા સુદેવ નામના બ્રાહ્મણે કીધું, પ્રભુ ઊંઘ વગર સ્વપ્ન? આવું તો પહેલી વાર જોયું. નિંદ્ર વગર સપનું આવે? ત્યારે ભગવાને કીધું કે મારો કહેવાનો ભાવ એ છે કે રૂકમિણી મને યાદ કરે છે તો મને રૂકમિણીની યાદ આવે છે. ગીતાજીમાં ભગવાને બોલ્યા છે કે જે મને યાદ કરે એને હું યાદ કરું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તો ભગવાન આ નાતે રૂકમિણીજીના પત્રને વાંચી ઠાકોરજી રૂકમિણીજીને લેવા ગયા. ભગવાન એને લઈને આવ્યા અને પછી તો શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનનો દાંપત્ય જીવન શરૂ થયું. એ જીવનની અંદર પરમાત્માને ત્યાં એક દીકરાનો જન્મ થયો, પ્રદ્યુમ્ન મહારાજ. અને એ પ્રદ્યુમ્ન મહારાજ એટલે સાક્ષાત કામદેવ હતા કે જ્યારે રતિએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી, ભગવાન મને મારો પતિ ક્યારે પાછો મળશે? કારણ કે કામદેવ ભગવાન શિવની સમાધિ તોડાવવા આવ્યો એટલે ભગવાને ત્રીજી આંખ ખોલી અને બાળીને ભસ્મ કર્યો. અને રતિદેવ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે, ભગવાન
મારો પતિ મને ક્યારે પાછો મળશે? ત્યારે ભગવાન શિવે જવાબ આપ્યો, જબ જદુવંશ કૃષ્ણ અવતાર હોય હર મહામહી ધારા કૃષ્ણ તનય હો પતિ તોરા બચન અન્યથા હોય ન મોરા. ભગવાન શિવજીએ કહ્યું, રતિ, આ સંસારમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે એને ત્યાં જે દીકરો આવશે એ તારો પતિ હશે. અને પરમાત્માના એ વચન પ્રમાણે ભગવાન કૃષ્ણને ત્યાં રૂકમિણી દ્વારા એક દીકરો થયો. પ્રદ્યુમ્ન મહારાજ એ સ્વયં સાક્ષાત કામદેવ હતા. અને ત્યાર પછી ભગવાનના અનેક લગ્નો થયા. એમાં ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે ભગવાન પરણ્યા. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે પરમાત્મા પરણ્યા. પછી ભગવાન કાલિંદી સાથે એટલે કે સૂર્યની દીકરી કાલિંદી સાથે પરમાત્મા પ્રગટ્યા. પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ પરમાત્માની, અને એ અષ્ટપટરાણીઓએ ભગવાન સાથે લગ્ન કર્યા. પછી ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો. એમણે 16,100 કન્યાઓને કેદ કરેલી. પરમાત્માએ એને છોડાવી અને એની સાથે લગ્ન કર્યા. ભગવાનના 16,108 લગ્ન થયા. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન એના મામાની દીકરી રૂકમીની દીકરી સાથે એના લગ્ન થયા. એને ત્યાં દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ હતા. અને અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરી સાથે એને લગ્ન કર્યા. અને એ લગ્નમાં જ્યારે જુગાર રમતો હતો તો દાઉદાદા અને રૂકમીની વચ્ચે જરા ઝઘડો થયો. તો દાઉદાદાએ રૂકમીના માથાની અંદર એક ભૂંગળને મારી અને મોતને ઘાટ ઉતાર્યો. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુર નામના એક રાક્ષસની એક બાણાસુરના દીકરી ઉષા સાથે થયા, જેને બેનો ઓખાહરણની કથા તરીકે સાંભળી છે તમે બધાએ. એ ઉષાહરણની કથા છે. મૂર્તિઓ એકનો એક, કન્યા એકની એક, લગ્ન 3 વાર થયા. પેલા લગ્ન એના સ્વપ્નમાં થયા. બીજા લગ્ન એના ચિત્રલેખાએ ઝરૂખામાં કરાવ્યા. અને ત્રીજા લગ્ન પછી વિધિવત એના લગ્ન થયા. તો 3 લગ્ન એકના એક માણસ અને એકના એક સ્ત્રીના થયા. બાણાસુરની દીકરી ઉષા સાથે એના લગ્ન થયા. ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. એને પરિણ્યા છે. અને ઘણો સમય વ્યતીત થયો પછી પરમાત્માને દેવર્ષિ નારદ દ્વારા એક આમંત્રણ પત્રિકા મળી. અને એ આમંત્રણ હતું પાંડવોના રાજસૂય યજ્ઞનું. પાંડવો રાજસૂય યજ્ઞ કરતા હતા. ભગવાનને પરિવાર સહિત પધારવાનું આમંત્રણ મળ્યું. એટલે ભગવાન પરિવાર સાથે ત્યાં આગળ જાય છે. પણ જેવા ભગવાન ત્યાં ગયા તો ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાર્થના કરી કીધું, ભગવાન બધા રાજાઓ જીતાઈ ગયા છે પણ હજી એક જરાસંધ જીતાયો નથી. આપ જરાસંધને જીતવા માટે કંઈક કરો. પછી ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે જાય છે. જરાસંધને જેને કહ્યું
કારણ કે જરાસંઘ છે ને દાન બહુ દેતો, રોજના માટે નિત્ય દાન કરતો. અને જ્યારે નિત્ય દાન આપતો હતો એવા સમયે ભગવાનને એ લોકો દાન લેવા માટે ઉભા રહ્યા. જરાસંઘે પૂછ્યું તમને શું આપું? તો કહે છે કે અમને યુદ્ધ આપો. યુદ્ધની માગણી કરી. જરાસંઘ ઓળખી જાય છે કે યુદ્ધને માગે બ્રાહ્મણ ન હોય, ક્ષત્રિય હોય. અને અંતે પોતે સારા ઓળખી જ ગયા કે આ તો બ્રાહ્મણના વેશમાં આ લોકો છે. એટલે જરાસંઘે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો ને તમે મારી પાસે માગી રહ્યા છો, એટલે હું ખાલી હાથ નહીં જવા દઉં. હું તમને યુદ્ધ આપું છું, પણ કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું. કેમ? તો કહે છે કે તમે તો રણ મેદાનને મૂકીને ભાગી જનારા છો, એટલે તમારી હારે યુદ્ધ કરવું બરાબર નથી. અર્જુન તારી સાથે યુદ્ધ નહીં કરું. કેમ? તો કહે છે કે તું મારાથી બહુ નાનો છે ઉંમરમાં. હવે વૈધા ભીમસેન તો સીધું જ થયું કે યુદ્ધ ભીમની હારે કરીશ. એટલે જરાસંઘે જરા ઈશારો કર્યો કે હું ભીમ સાથે યુદ્ધ કરીશ. એટલે ભીમ સીધો ભગવાનની સામે જોઈ અને ભગવાનને કહે છે કે આમાં હોળી નાળિયેર મને હું કામ બનાવો છો? મને તો રહેવા દો. પણ પરમાત્માએ કહ્યું તમે યુદ્ધ કરો. ભગવાનના કહેવા અનુસાર એ યુદ્ધ કરવા તૈયાર થયો. કારણ ભગવાને કહ્યું કે તમે યુદ્ધ કરો ત્યારે નજર મારી સામે રાખજો. આ કથા મને તમને એ ઉપદેશ કરે છે કે આ કથાથી ભગવાને કહ્યું છે કે જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. અને જ્યારે તમે વૃદ્ધાવસ્થાની અંદર હોવ ત્યારે તમારી નજર પ્રભુ સામે રાખો. જો તમારી નજર પરમાત્મા સામે હશે તો તમને ક્યારેય વૃદ્ધાવસ્થાનું દુઃખ નહીં આવે. માટે તમે તમારી નજર પ્રભુ સામે રાખો. પરમાત્મા સામે નજર રાખવાની વાત અંતે ભીમસેનના હાથે ભગવાને જરાસંઘનો ઉદ્ધાર કરાવ્યો. એનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી અને જરાસંઘનો ખાલી માથાનું મુગુટ લઈ અને તેઓ આવી ગયા. પછી યજ્ઞની તૈયારી થઈ. યજ્ઞની તૈયારીમાં એક સભા ભરાણી. સભાની અંદર એક પ્રસ્તાવ રજૂ થયો કે આપણે આટલો મોટો યજ્ઞ કરીએ, પણ આ યજ્ઞની અંદર આપણે પૂજા કોની કરશું? પેલી પૂજા કોની કરવી જોઈએ? અગ્ર પૂજાને લાયક કોણ? ઘણા લોકોએ બહુ અલગ અલગ ભગવાનના નામ આપ્યા, બહુ અલગ અલગ નામ આપ્યા. પણ જરાસંઘનો દીકરો સહદેવ ઊભો થયો અને એણે સભામાં કીધું કે આ અગ્ર પૂજાને લાયક જો આમાં કોઈ હોય તો એ કેવળ ભગવાન દ્વારકાધીશ પોતે છે, કૃષ્ણ પોતે છે. દ્વારકાધીશનું નામ જાહેર થયું. બધા લોકોને ખૂબ આનંદ થયો, ખૂબ એને બધાએ પ્રશંસા કરી કે આ વાત સાચી છે. પણ મેં આગળના દિવસોમાં કહ્યું હતું કે જ્યારે બધા જ એની પ્રશંસા કરતા હોય ત્યારે 5 એવા હોય જેનો વિરોધ કરતા હોય. 5 એવા પણ હોય જેનો વિરોધ કરતા હોય. અને ભગવાનનો વિરોધ શિશુપાલે કર્યો. એની અગ્ર પૂજા નહીં થાય, એની અગ્ર પૂજા ન કરાય. એ તો ચોર છે, લૂંટારો છે, ગોવાળીઓ છે, કોઈકની સ્ત્રીનું હરણ કરી જનારો છે. ત્યારે એવા સમય ભગવાને શિશુપાલને સમજાવ્યું કે શિશુપાલ, મેં મારા ફૈબાને એક વચન આપ્યું છે કે હું 100 અપરાધ તારા માફ કરીશ, પછી નહીં કરું. તને 100 વખત માફ કરી શકું. છતાં પણ આજે આવેશમાં આવી ભગવાનને ગાળો દેવા લાગ્યો. અને અંતે પરમાત્માએ સમજાવ્યો છતાં ન સમજ્યો. 100 કરતા વધારે ગાળ દેવા ગયો અને ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખ્યું. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો અને સાથે સાથે આ રાજસુ યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવ્યો છે. ભગવાન તમે જુઓ તો પરમાત્માની કથા કેટલી સહજતા આપણને શીખડાવે છે કે રાજસુ યજ્ઞમાં જ્યારે પાંડવોના ઘરે ભગવાન ગયા ત્યારે પરમાત્માએ પોતે પતરાવાળી ઉપાડી છે. તમે બધા આ વાતને જાણો છો, ભગવાને પતરાવાળી ઉપાડી છે. પણ તમે એ નહીં જાણતા હો કે મહેમાન જેટલા આવતા હતા ને એના પગ ધોવાનું કામ એ ભગવાન કરતા હતા. મહાભારતમાં લખ્યું છે કે જેટલા મહેમાન ત્યાં આવતા હતા એના બધાના પગ ધોવાનું કામ ભગવાને કર્યું છે. અને યજ્ઞશાળાનું સફાઈનું કામ કોઈએ કર્યું હોય તો કેવળ ભગવાનના પત્નીઓએ કર્યું છે. ખાલી મંદિર બનાવવા માટે થઈ અને આપણે પૈસા દાન કરી દઈએ
એ પર્યાપ્ત નથી. પણ આપણે કદાચ મંદિરમાં એક ઈંટ ન આપી શકતા હોઈએ, ભગવાનનો એક પણ દિવસનો થાળની સેવા ન કરી શકતા હોઈએ, કઈ વાંધો નહીં. પણ બની શકે તો અઠવાડિયામાં એકાદ દિવસ ઠાકોરજીના મંદિરની સેવા કરવા જાજો, સફાઈ કરવા જાજો. એ પણ સૌથી મોટી સેવા છે. ભગવાનને બુહારીની સેવા બહુ ગમે છે. જેમ તમારા ઘરમાં રોજ તમે કચરા પોતા કરો છો ને, એમ માણસે નક્કી કરવું જોઈએ કે હું એક દિવસ અઠવાડિયામાં ઠાકોરજીના મંદિરના કચરા પોતા કરવા જઈશ, હું ભગવાનની સેવા કરવા જઈશ. ખાલી મંદિર બનાવી નાખવાથી મતલબ નથી, કારણ કે જે પૈસા આપે છે એ કોઈ હાવણી નથી પકડતો, અને જે સાવરણી પકડી શકે છે કોઈ પૈસા નથી આપી શકતો. આ બે આવું જ હોય છે. આપણી કહેવત છે કે જે 5 મણ ઘઉં એક સાથે ખરીદી શકે ને, એ કોઈ 5 મણની ગુણ ઉપાડી ન હોગે, અને જે ઉપાડી શકે છે 5 મણ, એ કોઈ 5 મણ ખરીદી નથી શકતા. એટલે જેણે મંદિર બનાવ્યા છે એ કદાચ ત્યાં હાથમાં ઝાડુ લઈને કચરા પોતા નહીં કરે, આપણે કરી આવીએ. અહીંયા ભગવાને આ બતાવ્યું છે કે યજ્ઞશાળાની સફાઈનું કામ ભગવાને પોતાના પત્નીઓને આપ્યું છે. તો યજ્ઞમાં શ્રમનો મહિમા છે. પરમાત્મા પતરાવાળી ઉપાડે, બધાના પગ ધોવે છે, બધાને અલગ અલગ કામો દેવાય છે. એમાં ભગવાનને પૂછવામાં આવ્યું કે આપણે બીજું આ દુર્યોધનને શું કામ? કારણ કે દુર્યોધને કીધું કે એક સેવા મને આપો. તો ભગવાને યુધિષ્ઠિરને કીધું એક કામ કરો, જેટલા બ્રાહ્મણો આવે ને એ બધાને, જેટલા બ્રાહ્મણો આવે એ બધા બ્રાહ્મણોને દાન દેવાનું કામ દુર્યોધન આપી દીધું. બધા લોકોને વિચાર આવ્યો કે પ્રભુએ આ ખોટું કરાવ્યું, ભગવાને આ ખોટું કરાવ્યું. કારણ કે દુર્યોધનની ઈચ્છા હતી કે પાંડવોનો ખજાનો ખાલી કરી નાખવો છે. બધા લોકોએ એની અવગણના કરી કે આ તો કૃષ્ણએ દુર્યોધનને સોંપ્યું હમણાં, અને દુર્યોધને કર્યું એવું, જેટલા લોકોને 1000 આપવાના હતા 1,00,000 આપ્યા, 2000 આપવાના હતા 1,00,000 આપ્યું. બધા લોકો જોવે છે અને વિચારે છે કે હવે હમણાં પાંડવોનો ખજાનો ખાલી થાય. પણ દુર્યોધન જેટલું દાન દે ને એના કરતાં 10 ગણું અંદર પાછું કોઠારમાં આવતું હતું. કારણ દુર્યોધનના હાથમાં રેખા હતી. દુર્યોધનના હાથમાં રેખા એવી હતી કે જેટલું દાન કરે એનું અનેક ગણું ફરી પાછું ભંડારમાં ભરાતું જાય. ભગવાનને એકને જ આ ખબર હતી, આ દુનિયામાં તમારું જે કાંઈ કોઈ કરી રહ્યું છે ને, એમાં ભગવાન જે કરે છે બધું સારું કરી રહ્યા છે. આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ભગવાન એનું પ્રત્યક્ષ દાખલો છે. મેં તો બધા લોકોએ આલોચના કરી કે કૃષ્ણએ આ કામ ખોટું કરી નાખ્યું, અને બધા સાચા જ હતા, કારણ કે દુર્યોધનની વૃત્તિ એ હતી. પણ સાચું શું સુખ છે એ કૃષ્ણને એકને ખબર હતી. કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना जिसके हाथ में जीवन की डोरी. જેના હાથમાં જીવનની દોરી છે એનાથી તમે છુપાવીને શું કરશો? કદાચ તમારા મનમાં આવેલો કોઈના પ્રત્યેનો સારો કે ખરાબ વિચાર બીજા માણસને નહીં ખબર પડે, પણ એટલું યાદ રાખજો, આને બધી ખબર છે. કારણ કે બધાના તન મન બધી જ વાતો જાણે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. માટે જે કાંઈ વિચાર કરો છો, જે કાંઈ કરી રહ્યા છો, એ ખૂબ સાવધાની સાથે કરજો. કારણ કે તમારા કરેલા વિચારોનું ફળ ઠાકોરજી આપ્યા વગર રહેવાના. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. કૃષ્ણ બોલ્યા છે કે કર્મ કરીશ તો ફળ મળશે મળશે ને મળશે, એમાં સંશય નથી. અંતે ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કરી શ્રમ યજ્ઞનો મહિમા બતાવી, અને ઠાકોરજી દ્વારકા તરફ જ્યારે યજ્ઞ પૂર્ણ કરાવી અને આવે છે ત્યારે દ્વારિકામાં શાલ્વએ ભગવાન શંકરના કૃપાથી મળેલું એક ક્ષોભ નામનું વિમાન હતું એ પાસે, અને એ વિમાન લઈ અને દ્વારિકા પર ચડાઈ કરી. કારણ કે શિશુપાલના મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે એનો મિત્ર હતો શાલ્વ. એણે ચડાઈ કરી, અને એ ચડાઈમાં ભગવાન કૃષ્ણએ શાલ્વનો અને એના દિવ્ય વિમાનનો નાશ કરી, અને પછી દંતવક્ર અને વિદુરથે જ્યારે ચડાઈ કરી તો ભગવાને એને પણ માર્યા. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. તો ભગવાને એના ત્રીજા જન્મમાંથી એને મુક્ત કરી અને ભગવાને પોતાના ધામની અંદર જય અને વિજયને મોકલ્યા. જય અને વિજય 3 વખત રાક્ષસ થયા. એનું કારણ એ હતું, સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને એને અંદર ન જવા દીધા, એટલા માટે થઈ અને